પેલાના જમાનામાં આવડો મોટો ઘૂંઘટ કાઢતા, ખબર છે તને? હા ખબર છે ને. હવે કેમ ઘૂંઘટ ટૂંકા થઈ ગયા હાવ? હવે જીભ લાંબી થઈ ગઈ ને એટલે. મમ્મી આ તમારા લીધે મારો અડધો મગજ ખરાબ થઈ ગયો. લે, અડધો મગજ હતો ઈ ખરાબ થઈ ગયો? હા કે ઘરવાળીનું ડાસુ ભલે ને કોબી જેવું હોય પણ ભાવ તો ઈ પનીર જેવો જ ખાહે. એમ અમારું ભલે ને કોબી જેવું હોય, તમારું તો રીંગણા ને ડીટિયા જેવું નથી. મમ્મી આ તમારા લીધે મારો અડધો મગજ ખરાબ થઈ ગયો. લે, અડધો મગજ હતો ઈ ખરાબ થઈ ગયો? પેલાના જમાનામાં આવડો મોટો ઘૂંઘટ કાઢતા, ખબર છે તને? હા ખબર છે ને. હવે કેમ ઘૂંઘટ ટૂંકા થઈ ગયા હાવ? હવે જીભ લાંબી થઈ ગઈ ને એટલે. તમને કઈ ખબર જ નથી પડતી. ફુદીનો લેવા મોકલ્યા તને કોથમીર લઈને આવ્યા, ઘરમાં રાખવા જેવા જ નથી. એ હિસાબે તો તારે ઘરની બહાર જ નીકળવું પડે, કેમ કે મમ્મી તો એમ કહેતી હતી કે આ મેથી છે. બે નવરી બજાર નીકળો અહીંથી. મનીષા, શું કરસ તું? આખો દિવસ તારું કામ જ પૂરું નથી થાતું. અરે કામ કરતી હતી, બોલો હવે. મારી હાવ હતા ને ત્યારે તો અમે 10 વાગ્યામાં કામ પૂરું કરીને એની માથે ઊભા રહી જતા હતા. તો પણ પેલા કેવું જોઈએ ને. આ હું મારા માથે ઊભી રહી ગઈ? તમે તો કીધું કે કામ પૂરું થઈ જાય એટલે માથે ઊભું રહેવાનું. મારે કામ પૂરું થઈ ગયું. ઉતર નીચે. જો તો મમ્મી મેં દૂધપાક બનાવ્યો, કેવો લાગ્યો કેજો. અને મારો હાથે દાજી ગયો. ક્યારેક ક્યારેક કામ કરને એટલે દાજી જવાય. હેલો, શું કરેશ? કાઈ નહીં, રીલ્સ જોઉં છું. હા ઠીક. તમે ઓફિસ થી ક્યારે આવવાના? અડધી કલાકથી તારી સામે બેઠો છું, એકવાર જોતો ખરી આ મોબાઈલ માંથી મોઢું કાઢીને. આવી ગયા તમે પાણી લઈને? મમ્મી એસી નખાવી દો ને, આ કુલર માં બહુ ગરમી થાય છે. અરે એસી તો હમણાં હું નખાવી દઉં, પણ કુલર માંથી હવા નીકળે ને તારા વાળ ઉડે. તું તો એવી અસલ હિરોઈન જેવી લાગે છો. હે મમ્મી સાચું? બોલ, હવે કરાવું છે એસી ફિટ? ના ના, એટલી બધી ક્યાં ગરમી થાય છે, ચાલશે. આલ્યો તમારું બિલ. અરે એટલું બધું? આમાં કઈ જુગાડ નથી થાય એમ? હા જુગાડ થાય ને, 500 રૂપિયા લાગે. આલ્યો 500 રૂપિયા. એ સાહેબ, પાર્થભાઈ નું વીજળીનું કનેક્શન કાપી નાખજો ને. ભગવાન કઈક એવો ઉપાય આપો ને કે હું મારા સાસુમાની ફેવરિટ બની જાઉં. પુત્રી, તને મારો અવાજ સંભળાય છે? ભગવાન તમે? હા મને સંભળાય છે અવાજ. સાસુની ફેવરિટ બનવું હોય તો સવારે વહેલા 5 વાગે ઉઠી જવાનું. 5 વાગે? ના ના, એના કરતા તો હું મારા સાસુમાના મેણા જ સાંભળી લઈશ. મનીષા, 1 કપ ચા દે ને. લ્યો મમ્મી ચા. મનીષા, આટલા વર્ષ થયા પણ તને ચા બનાવતા ન આવડ્યું. અરે પણ મમ્મી, જો વધારે ખાંડ નાખું તો ગળી થઈ જાય છે ને ઓછી ખાંડ નાખું તો મોડી થઈ જાય. શું કરવું? એક કામ કર, હવેથી છે ને 2 ચમચી ખાંડ ગણીને નાખજે. હા મમ્મી. આ હજુ સુધી આવી નહીં, અત્યાર સુધી ને ક્યારનું કીધું છે ચા બનાવવાનું. હાલ તો જોઈ આવું. આ શું કરત તું? તમે કીધું ને 2 ચમચી ગણીને નાખવાની ખાંડ, એટલે હજી 1 ચમચી ગણીને નાખી, બીજી ગણું છું. 17, 18, 19, 20, 21, 22, 23. આ શું કરેશ મનીષા? ઘસાવ છું. કેમ? મારા મમ્મીએ એમ કીધું તું કે આપણે ઘસાઈએ ને તો કોઈક આપણી પાછળ ઘસાય.